નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક આવેલી સુપર ફાર્મ યુપીએલ કંપની સામે ખેડૂતો અને સ્થાનિક યુવાનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના આક્ષેપ છે કે છેલ્લા આશરે 5 વર્ષથી કંપની તરફથી નીકળતા પાણીના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહે છે, જેના કારણે ખેતીકામ અને જમીન ખેડવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। આ સમસ્યાને લઈને કંપનીના અધિકારીઓ તેમજ સરકારી તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કાયમી ઉકેલ ન આવ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો કંપનીના ગેટ સામે અચોક્કસ મુદ્દતના ધરણા કરવાની ખેડૂતો દ્વારા ચીમકી આપવામાં આવી છે। બીજી તરફ સ્થાનિક યુવાનોમાં પણ રોજગારી અને એપ્રેન્ટિસશીપને લઈને નારાજગી છે। આસપાસના ગામોના યુવાનોને કંપનીમાં પૂરતી રોજગારીની તકો ન મળતી હોવાથી આક્ષેપ કરવામાં આવ્યો છે। રોજગારીનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો સ્થાનિક યુવાનો પણ કંપની સામે ધરના પ્રદર્શન કરશે તેવી ચીમકી આપી રહ્યા છે। હવે ખેડૂતોની પાણીની સમસ્યા અને યુવાનોની રોજગારીના મુદ્દે કંપની તથા સરકારી તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। મારું નામ રાયજીભાઈ ધીરમભાઈ પરમાર, કડોદરા। હું એક કડોદરાનો ખેડૂત છે। આ યુપીએલની પાછળ સુપર ફાર્મની પાછળ છેલ્લા 5 વર્ષથી મારા ખેતરને નુકસાન થાય છે। એ માટે વારંવાર લેખિત મૌખિક મામલેદાર, ટીડીઓ, કલેક્ટર બધાને મેં આપેલું છે અને સુપર ફાર્મ યુપીએલ બંનેને આપેલું છે, છતાં આજ સુધી એ જોવા પણ આવતા નથી। અને આજે પણ કેટલું મારું પાણી ભરાઈ રહેલું છે એ હાલમાં પણ જોઈ શકે છે। એટલા માટે વારંવાર કહેવાથી આવા પ્રશ્નો વારંવાર બને છે। કેટલું સાહેબ જોડે મિટિંગો કરી, ભરૂચ પણ મિટિંગ કરી, યુપીએલ મેં પણ મિટિંગ કરી, છતાં મને પ્રોત્સાહન આપીને તમારું થઈ જશે આમ કરીને મને ગેરમાર્ગે દોડીને મને આ રસ્તો બંધ કરાવે છે। પણ હું છેલ્લા 5 વર્ષથી લડું છું। જો મને ન્યાય નહીં મળે તો હું આજથી 15 દિવસ 20 દિવસ ગમે ત્યારે કાયદેસરની કાર્યવાહી કરીને હું સુપર ફાર્મની ગેટ પર ધરણા ધરીશ અને મને જે કંઈક નુકસાન થશે, મને કંઈ નુકસાન થશે તેની સઘળી જવાબદારી આ કંપનીની રહેશે। કયા સાહેબને તમે રજૂઆત કરી છે? જગદીશ પટનાયક, મીનાક રાજ, તેમના દ્વારા શું વારંવાર મિટિંગો ઓફિસમાં પણ મિટિંગો કરેલી છે। તેમને પણ મને સાંભળેલા છે કે ખરેખર તમારી વાત સત્ય છે, છતાં એ જોવા પણ આવેલા છે। 2023-2025માં જીપીસીબીએ એ લોકોને નોટિસ પણ આપેલી છે કે ખરેખર આ પ્રદૂષણવાળું પાણી છે, છતાં એ નોટિસને પણ અવગણના કરીને આ કંપનીએ મને ધરછોડ કરેલી છે। મારું નામ યોગેશ કુમાર કનુભાઈ ગોહિલ। સુપર ફાર્મ કંપની દહેજ જીઆઈડીસીમાં આવેલી છે, કડોદરા ગામ નજીક। ત્યાં અમે વારંવાર લેન્ડલુઝરના પ્રશ્નો લઈને આવતા હોય છે। ખાસ કરીને તો એટલી બધી વિવાદિત આ કંપની છે કે ખરેખર છેલ્લા 3 થી 4 વર્ષમાં મારા ગામના એક પણ એપ્રેન્ટિસમાં આ લોકોએ લીધા નથી કે કોઈ પરમેડન સ્થાનિકોને નોકરી નથી લીધા। આસપાસનો ગામ છે, પાડરિયા છે, પનિયાદરા છે, નરનાવી છે, જનિયારા છે, એમાં એક પણ છોકરાને છેલ્લા 4-5 વર્ષથી નથી એપ્રેન્ટિસમાં લીધા કે નથી પરમેડન રોલ પર લીધા નવી ભરતીમાં। અને લોકલ લોકોના પ્રત્યે જે HR હેઠ જગદીશ પટનાયકર અને IR હેડ તરીકે મીનાક રાજ છે, એમની જે તાનાશાહી ચાલે છે કે કોઈ પણ લોકલ હોય અહીંયા નજીકનો 7 થી 10 કિલોમીટરનો, એને કોઈને પણ નોકરી પણ લેવાનો નહીં। એવા પણ અહીંયા આગળ બનાવો બન્યા છે કે ભાઈ ઇન્ટરવ્યૂ થઈ ગયું છે, ઇન્ટરવ્યૂ થવાનું છે અને પછી તેમને ખબર પડે કે આ એડ્રેસ તો કડોદરાનું છે, તો તેમને એવા લોકોને જોઈનિંગ કરવાનું હોય તેઓને પણ ના પાડી દીધી છે, કંઈક ને કંઈક બહાનું કાઢીને। એટલે આ લોકોને જે સ્થાનિકોનું જે આસપાસના ગામોનું એ છે લોકલ રીતે, એટલે આ લોકોને ખૂબ જ એમને લોકલોની એલર્જી છે। જગદીશ પટનાયકર અને મીનાક રાજ અને યુનિટ હેડ છે દીપક ગઢ,
એ તો કોઈ દિવસ આ કોઈ પ્રશ્નની અંદર કોઈ સમાધાન કે એની પર આવતા જ નથી વાત કરવા માટે. એટલે અનેક વાર અમે વિનોદ ભટ્ટ સાહેબ, નરેન્દ્ર ભટ્ટ સાહેબ, કુંદન ભટ્ટ, મુકેશ રાણા આવા જે ટોપ મેનેજમેન્ટના લાઇઝરિંગના માણસો છે એમની સાથે અનેકો વાર ભરૂચમાં, દહેજમાં મિટિંગો કરી હોય, તેમ છતાંય એક છોકરો છે નરેન્દ્ર કરીને, એના ફાધર નથી અને એને નોકરી પર લેવા માટે પરમેનન્ટ રોલ પર કીધું હોય, પણ આજે 3 થી 4 વર્ષ થઈ ગયા એ છોકરાને પરમેનન્ટ રોલ પર કરવામાં આવતો નથી. એના ફાધર નથી, જેના કારણે તેના મમ્મીને પણ અહીંયા રોજગારી માટે ગાર્ડનમાં નોકરી કરવા માટે આવવું પડે છે. ઉપરથી ટોપ મેનેજમેન્ટ અને જે લાઇઝરિંગના માણસોએ કહેવા છતાં આ છોકરા સાથે અન્યાય કરે છે. એટલે આ લોકો પોતાની મનસ્વી રીતે મનમાની કરીને તેમને ફાવે તેવું લોકલ સાથે અન્યાય કરે છે. એટલે અમારી માંગ એ જ છે કે આ જે ખેડૂતનો પ્રશ્ન છે, આજે પણ એ ખેડૂતનું જે ખેતરની અંદર પાણી ભરાઈ રહેલું છે એ લોકો જોવા નથી આવતા. અમે આજે અહીંયા આગળ એમના ગેટ ઉપર આવ્યા છે, બરાબર છે, તેઓ પોલીસની ધમકી આપે છે, બરાબર. આ મીનાક રાજ ને જગદીશ પટનાયક લોકલ લોકો સામે કેસ કરે છે. મારા ગામના લેલ લુજોરો સામે અંદર ગુંડા રાખીને માર મરાવે, ધમાલ કરાવે, પોલીસ કેસ કરાવે ને એમને છૂટા કરાવે. એવા પણ બનાવો બનેલા છે ભૂતકાળની અંદર. એટલે ત્યાર પછી આ જે સ્થાનિકો આવે વાત કરવા માટે, તેમને પણ પોલીસની ધમકી આપતા હોય. અત્યારે અમે વાત કરવા આવ્યા છે પણ તેઓ વાત કરવા માટે તૈયાર નથી. અને ઉપર ટોપ મેનેજમેન્ટના જે ફોન અમારી ઉપર આવે છે કે અમારી સાથે મિટિંગ કરજો, પણ તમારી સાથે મિટિંગ કરીએ પણ આ જે લોકલ અહીંયાના છે, જે આ સુપર ફાર્મ કંપનીમાં આ મેનેજમેન્ટ અહીંયાનું, તે શું કરશે? એટલે અમારી માંગ એ જ છે કે આ લોકોની સામે કંપની પણ પગલાં લે, આ લોકોને સ્થાનિકોને નોકરી માટેની અમારી માંગ હતી આજની.